અમારા મામા પરિવારની તો સમૂહ દીકરી, દાદા પરિવારની હેતુ દીકરી અને આપણા સૌની ધ્વનિ એના લગ્નનો આજે માંડવો રોપાયો છે. પારિજાતના પુષ્પની ડગલી સમાન દીકરીને વહાલથી પ્રેમથી મળવાના અનુપમ અવસરે દીકરીને એના સ્વગૃહે વળાવવાની હોય ત્યારે એક દીકરી અને પરિવારના સંબંધને નિરખીએ. અપાર સુખ વરસાવે એવું આકાશ છે આ સંબંધ, આખાએ આયખાનો અજવાસ છે. પ્રેમનો પ્રકાશ, મમતાની મીઠાશ, સંસ્કારોની સુવાસ છે આ સંબંધ, આખાએ આયખાનો અજવાસ છે. આપણી દીકરી એના દાંપત્ય જીવનમાં જોડાવા માટે જઈ રહી છે. સપ્તપદી ભવો, 7 પગલા સાથે મળી અને એના લગ્ન જીવનમાં એકમેકના મિત્ર થવાના છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં જે લગ્ન વિધિ છે એનું એક અનેરું મહત્વ છે. આવતીકાલે વર અને કન્યા સામે સામે જ્યારે કંસારના કોળિયા એકબીજાને ખવડાવશે ત્યારે કંસારનો એ પ્રથમ કોળિયો એ પ્રાણ સાથે પ્રાણનું મિલન છે. કંસારના એ બીજા કોળીએ મજા સાથે મજાનું મિલન છે. કંસારના એ ત્રીજા કોળીએ અસ્થિ સાથે અસ્થિ અને ચોથા કોળીએ ત્વચા સાથે ત્વચાનું મિલન છે. જો પ્રાણ સાથે પ્રાણનું મિલન થાય તો લગ્ન જીવન એક યજ્ઞ બને અને યજ્ઞની જ્વાળાઓ જેમ ઉધ્વ તરફ ગતિ કરે એમ આપણું લગ્ન જીવન પણ ઉધ્વ તરફ ગતિ કરે. આજે આપણે દીકરીને અહીં મામેરું આપવા આવ્યા છીએ તો એમાં એને અંતઃકરણના આશીર્વાદ આપીએ કે જે માન, જે સન્માન, જે સ્નેહ, પ્રેમ, હૂંફ અને વાત્સલ્ય એને આપણા આ પરિવારમાં મળ્યું છે એ જ પ્રેમ, એ જ હૂંફ, એ જ લાગણી અને વાત્સલ્ય એને એના નવા પરિવારમાં મળી રહે, એનું જીવન યજ્ઞની માફક સફળ થાય એવા આપણે ભેગા મળી એને અંતઃકરણના આશીર્વાદ આપીએ. આજે પ્રતાપગઢ કંપાથી સ્વર્ગસ્થ બાબુ નાના અને લાલુ નાની, ધર્મેશ મામા અને વૈશાલી મામી તેમજ સમસ્ત માવાણી પરિવાર આજે અહીં મામેરું લઈને આવ્યા છે. મામેરામાં અમારાથી જે કાંઈ ભૂલ થઈ હોય, કાંઈ ઓછું વધતું અપાયું હોય તો તમારો પોતાનો પરિવાર ગણી અમને ક્ષમ્ય કરશો. આપ અમારા નિહાણા છો. આ મામા પરિવારને આશીર્વાદ આપજો કે પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા સદાય આ માવાણી પરિવાર ઉપર બની રહે અને જે પ્રેમ ભાવ આપણા બંને પરિવારો વચ્ચે છે એમાં ઉત્તરોત્તર વધારો થાય. આપણી દીકરીનું લગ્ન જીવન ધ્વનિનું સાચા અર્થમાં યજ્ઞની જેમ સફળ થાય એવી આપણે સૌ ભેગા મળી પરમાત્માને અંતઃકરણથી પ્રાર્થના કરીએ તો એ જ અમારા બેન અને બનેવી માટે સૌથી મોટું મામેરું હશે. ખૂબ ખૂબ ધન્યવાદ.